નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌ બાળકોનું સમર્પણ વિદ્યા મંદિર શાળા વતી આજના વિડીયો લેક્ચરમાં હું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોમાં આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સની અફર્મેટિવ સેન્ટેન્સ રચનાનો આપણે અભ્યાસ કર્યો હતો. તેમાં આપણે જોયું કે વિલ એ સહાયકારક ક્રિયાપદની બદલે પેસિવ વોઇસમાં કેવા શબ્દો વપરાય છે, તો કે પેસિવ વોઇસમાં ઓબ્જેક્ટ પછી વિલની બદલે શું વપરાય છે, વિલ બી, અને બીજા બધા જ બે ટેન્સની બધી જ વાક્ય રચના જે હંમેશા પેસિવનું વિતરી રૂપને કર્તાને બાય દ્વારા દર્શાવે છે. માત્ર સહાયકારક ક્રિયાપદમાં શેનો ફેરફાર થાય છે, વિલની બદલે વિલ બી વપરાય છે. તો હવે આજના વિડીયોમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની સિમ્પલ ફ્યુચર ટેન્સની નેગેટિવ રચના કેવી રીતે બને, તો એની રચના અને એના સેન્ટેન્સ વિશેનો આપણે અભ્યાસ કરીએ. તો હવે જોઈએ કે સિમ્પલ ફ્યુચર ટેન્સના નેગેટિવ સેન્ટેન્સ રચના. તો કે નેગેટિવ રચના કેવી છે, અફર્મેટિવ સેન્ટેન્સ રચના જેવી જ છે, પરંતુ માત્ર નેગેટિવ રચના એટલે કે નકાર વાક્યો. તો નકાર વાક્ય દર્શાવવા માટેમાં નકારદર્શક શબ્દ નોટ એક જ ઉમેરાય છે, બીજો એક પણ શબ્દ ઉમેરાતો નથી. એટલે સિમ્પલ ફ્યુચર ટેન્સની જે આપણે અફર્મેટિવ સેન્ટેન્સ રચના ભણ્યા છીએ એમાં માત્ર શેલ અને વિલ અને મુખ્ય ક્રિયાપદની વચ્ચે નકારદર્શક નોટ જ મૂકવાનું છે. તો હવે આપણે પહેલાં એક્ટિવ રચના સમજીએ. સૌપ્રથમ શું આવશે, સબ્જેક્ટ એટલે કે આપણા વાક્યમાં રહેલો કર્તા, શેલ અથવા તો વિલ. હવે તમે કયા વિડીયોમાં જોયું કે આઈ અને વી સાથે શેલ અને વિલ બંને વાપરી શકીએ છીએ, પરંતુ હી, શી, ઇટ, ધે અને યુ સાથે માત્ર વિલ જ વપરાય છે. પણ મેં અગાઉ વિડીયોમાં કીધું હતું કે આઈ અને વી સાથે પ્રશ્ન પૂછવા માટે પ્રશ્નાર્થ હોય તો અને આઈ અને વી સાથે હંમેશા શું વપરાય છે, શેલ વપરાય છે, જે તમે શીખ્યા છો. આપણે ટેન્સનો અભ્યાસ કરીએ, ટેન્સના અભ્યાસમાં તમે જોયું છે કે સિમ્પલ ફ્યુચર ટેન્સના આપણે પ્રશ્નાર્થ વાક્ય નેગેટિવ રચનાનો અભ્યાસ કર્યો, તેમાં તમે શીખ્યા છો કે આઈ અને વી સાથે પ્રશ્ન પૂછવામાં હંમેશા શું વપરાય છે, શેલ વપરાય છે. તો હવે એક્ટિવ રચના જુઓ. સબ્જેક્ટ પ્લસ શેલ અથવા તો વિલ, પછી શું આવશે, નકારદર્શક નોટ. નકારદર્શક નોટ પછી ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે વી1નું રૂપ. મૂળ રૂપ એટલે શું થાય, વી1નું રૂપ. એના પછી ઓબ્જેક્ટ એટલે કર્મ અને અન્ય શબ્દ. તો હવે એની પેસિવ રચનામાં શું કરવાનું છે, તો કે પેસિવ રચનામાં સૌપ્રથમ શું લખાશે, ઓબ્જેક્ટ પછી શેલ અથવા તો વિલ. શું લખાશે, શેલ અથવા તો વિલ. પણ આપણે ઓબ્જેક્ટની સાથે હંમેશા ક્યુ વાપરશું, વિલ જ વાપરશું, શેલ વાપરીશું નહીં. પછી નકારદર્શક શબ્દ શું લખાશે, શેલ વિલ પછી નોટ. પછી જેવી રીતે અફર્મેટિવ સેન્ટેન્સમાં વિલ બી આપણે વાપરતા હતા ઓબ્જેક્ટ પછી વિલ બી, એવી રીતે નેગેટિવ સેન્ટેન્સમાં પણ વિલ પછી બી વાપરવાનું છે, પણ પહેલાં શું વાપરવાનું છે, નકારદર્શક નોટ પછી બી અને છેલ્લે વી3નું રૂપ. જ્યારે આપણે ટેન્સનો અભ્યાસ કર્યો ત્યારે મેં તમને વાત કરી હતી કે હંમેશા સહાયકારક ક્રિયાપદ અને મુખ્ય ક્રિયાપદને છે એ સાથે રાખવાના. બી સાથે વી3નું રૂપ કે બીઇંગ પ્લસ ક્રિયાપદનું વી3નું રૂપ, તો એને છે એ હંમેશા સાથે રાખવાના. અને પ્રશ્નસૂચક શબ્દ અને સહાયકારક ક્રિયાપદ વિલ, શેલ, હેવ, હેઝ વગેરે છે એ પ્રશ્નસૂચક શબ્દની સાથે વપરાય છે. તો અહીંયા બી અને વી3 રૂપને છે એ સાથે રાખવાના છે, અને શેલ અથવા તો વિલ પછી નકારદર્શક નોટ લખાય છે. અને પછી બધા જ ટેન્સની જેમ બાય પ્લસ સબ્જેક્ટ, બાય પ્લસ કર્તા અને છેલ્લે અન્ય શબ્દો. તો હવે આપણે જોઈએ એક્ઝામ્પલનો અભ્યાસ કરીએ. તો પહેલું એક્ઝામ્પલ શું છે, વી શેલ નોટ વિઝિટ તાજમહાલ ટુમોરો. વી એટલે અમે. તો અહીંયા આપણા વાક્યનું કર્તા કોણ થયો, વી એટલે અમે. કરતા તો અહીંયા જગ્યા છે એટલે આપણે લખી નાખીએ. શેલ નોટ સહાયકારક ક્રિયાપદ છે, વિઝિટ છે શું છે, આપણા વાક્યનું વર્બ છે. તાજમહાલ કે અમે આવતીકાલે તાજમહાલની મુલાકાત લઈ શકશું નહીં. તો તમે આવતીકાલે શેની મુલાકાત નહીં લઈ શકો, તો જવાબમાં શું મળશે, વોટ વડે પ્રશ્ન પૂછો તો જવાબમાં તાજમહાલ મળશે. તેથી તાજમહાલ એ આપણા સેન્ટેન્સનું શું બનશે, કર્મ બનશે. અને ટુમોરો એ શું છે, અધર વર્ડ છે, અન્ય શબ્દો છે. તો હવે કર્તા, કર્મ અને ક્રિયાપદ નક્કી કરી લીધા છે. તો હવે આપણે પેસિવ વોઇસનું સેન્ટેન્સ બનાવીએ.
તો પેસિવ વોઇસના સેન્ટેન્સમાં સૌપ્રથમ વાક્યની શરૂઆતમાં શું આવશે? કર્મ. તો તાજમહાલ કર્મને આપણે ક્યાં લઈએ? વાક્યની શરૂઆતમાં. ધ તાજમહાલ. તાજમહાલ કર્મને ક્યાં લઈએ? વાક્યની શરૂઆતમાં. ધ તાજમહાલ. હવે તાજમહાલ પછી શું લખાશે? વિલ અથવા તો શેલ. તો તાજમહાલ સાથે વિલ નકાર સેન્ટેન્સ છે એટલે નકારદર્શક નોટ. નકારદર્શક નોટ પછી બી પ્લસ વિથ્રીનું રૂપ. બી વિઝિટનું વિથ્રીનું રૂપ કેવું વપરાશે? વિઝિટેડ. બાય પ્લસ સબ્જેક્ટ. તો આપણા વાક્યમાં કર્તા તરીકે વી આપેલું છે તો વીનો ફેરફાર શેમાં થશે? બાય અસમાં. અને ટુમોરો અન્ય શબ્દ છે એમના એમ જ રહેશે. ફરી એકવાર જોઈ લઈએ. વી શેલ નોટ વિઝિટ તાજમહાલ ટુમોરો. કે અમે આવતીકાલે તાજમહાલની મુલાકાત લઈશું નહીં. તો તમે છે આવતીકાલે તાજમહાલની મુલાકાત નહીં લો. એ વાક્ય નેગેટિવ થયું. પણ તમે આવતીકાલે શેની મુલાકાત નહીં લો? તાજમહાલની. તો તાજમહાલ આપણે સેન્ટેન્સનું શું થયું? કર્મ. વિઝિટ છે એ વર્બ અને વી છે એ કરતા. તો કર્મને આગળ લઈએ એટલે ધ તાજમહાલ વાક્યની શરૂઆતમાં આવશે. વાક્ય રચના પ્રમાણે વિલ નોટ બી સિમ્પલ ફ્યુચર ટેન્સમાં ફરજિયાત આવશે. વિલ નોટ બી. બી પછી વિથ્રીનું રૂપ. તો આપણા સેન્ટેન્સમાં વિઝિટ મૂળ ક્રિયાપદ છે તો વિઝિટનું વિથ્રીનું રૂપ કયું બનશે? વિઝિટેડ. બાય પ્લસ સબ્જેક્ટ એટલે વીનો ફેરફાર શેમાં થાય? બાય અસ. ટુમોરો અન્ય શબ્દ એમના એમ જ રહેશે. એટલે અમારા દ્વારા આવતીકાલે તાજમહાલની મુલાકાત લેવાશે નહીં. આપણે ટ્રાન્સલેશન લખી નાખીએ. અમારા દ્વારા આવતીકાલે તાજમહાલની મુલાકાત લેવાશે નહીં. તો આ વાક્ય છે અમારા દ્વારા નહીં લે એટલે આ વાક્ય આપણું વાક્યનું કેવું બન્યું? પેસિવ સેન્ટેન્સ બન્યું. અને ગુજરાતીમાં પેસિવ સેન્ટેન્સને કેવું સેન્ટેન્સ કહેવાય છે? કર્મણી વાક્ય કહેવાય છે. તો હવે આપણે નેગેટિવ સેન્ટેન્સનું બીજું એક્ઝામ્પલ જોઈએ. તો કે બીજું એક્ઝામ્પલ શું છે? ધ ટીચર શિક્ષક વિલ નોટ ટીચ અસ ગુજરાતી. શિક્ષક અમને ગુજરાતી શીખવશે નહીં. તો ધ ટીચર કોણ નહીં શીખવે? ટીચર. તો ટીચર છે એ આપણા વાક્યનું શું છે? કર્તા. વિલ નોટ ટીચ આપણા વાક્યનું શું છે? વર્બ એટલે કે ક્રિયાપદ છે. કોને નહીં શીખવે? તો કે અસ એટલે અમને. કે આપણા વાક્યનું શું છે? કર્મ. પણ કેવું કર્મ છે? તો કે કૌંસમાં આપણે લખીએ સજીવ કર્મ. શું નહીં શીખવે? તો કે ગુજરાતી. તો એ પણ શું છે? કર્મ. પણ કેવું કર્મ છે? નિર્જીવ કર્મ છે. તો અહીંયા આપણા વાક્યમાં બે કર્મ છે, સજીવ કર્મ અને નિર્જીવ કર્મ. નિર્જીવ કર્મ વોટ વડે પ્રશ્ન પૂછવાથી જવાબમાં મળે છે, જ્યારે સજીવ કર્મ છે WHOM હું વડે પ્રશ્ન પૂછવાથી જવાબમાં મળે છે. તો આપણા વાક્યમાં બે કર્મ રહેલા છે તો બંને કર્મનો ઉપયોગ કરીને આપણે પેસિવ સેન્ટેન્સ બનાવીએ. તો આપણે પહેલાં કર્તા કર્મ અને ક્રિયાપદ ઓળખી લીધા છે. તો હવે આપણે સેન્ટેન્સ બનાવીએ. સૌપ્રથમ આપણે ગુજરાતીએ નિર્જીવ કર્મનો ઉપયોગ કરીને પેસિવ સેન્ટેન્સ બનાવીએ, જેથી ગુજરાતી કર્મ છે એ ક્યાં આવશે? વાક્યની શરૂઆતમાં ગુજરાતી. હવે વાક્ય રચનામાં તમે શીખ્યા છો વિલ નોટ હોય તો વિલ નોટ બીમાં ફેરફાર થાય છે અને પછી શું લખાશે? ક્રિયાપદનું વિથ્રીનું રૂપ. તો વિલ નોટનો ફેરફાર શેમાં થાય? વિલ નોટ બી. ટીચ V1નું રૂપ છે, વિથ્રીનું રૂપ શું વપરાશે? TAUGST ટોટ. હવે આગળના વિડીયોમાં મેં તમને વાત કરી હતી કે જ્યારે સજીવ કર્મને આપણે પેસિવ વોઇસમાં દર્શાવવાનું હોય ત્યારે સજીવ કર્મને વિથ્રી પછી ટુ દ્વારા દર્શાવાય છે અને જો નિર્જીવ કર્મને દર્શાવવાનું હોય તો વિથ્રી પછી એમ જ દર્શાવે છે, ટુ શબ્દ લખાતો નથી. તો અહીંયા અસ છે એ સજીવ કર્મ છે અને વિથ્રીના ક્રિયાપદ પછી દર્શાવવાનું છે એટલે ટોટ છે એ વિથ્રીનું ક્રિયાપદ છે. વિથ્રીના ક્રિયાપદ પછી દર્શાવવાનું છે એમાંય આપણું કર્મ સજીવ છે એટલે ટુ દ્વારા દર્શાવાશે ટુ અસ. અસનો ફેરફાર શેમાં થયો? ટુ અસ. હવે બાય પ્લસ સબ્જેક્ટ. તો આપણા વાક્યનું સબ્જેક્ટ કોણ છે? ધ ટીચર. તેથી બાય ધ ટીચર છે એ શું લખાશે? સબ્જેક્ટ. ફરી એકવાર સમજી લો. ગુજરાતી છે આપણા વાક્યમાં રહેલું કર્મ છે એટલે વાક્યની શરૂઆતમાં આવ્યું. નેગેટિવ સેન્ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે વિલ નોટનો ફેરફાર શેમાં થશે? વિલ નોટ બી. ટીચનું પાસ્ટ ટેન્સ પાસ્ટ પાર્ટિસિપલનું શું બનશે? ટોટ. અસ છે આપણા વાક્યમાં રહેલું સજીવ કર્મ છે અને સજીવ કર્મને આપણે ટુ વડે દર્શાવીએ છીએ એટલે અસનો ફેરફાર શેમાં થયો? ટુ અસ. બાય પ્લસ કરતા એટલે ધ ટીચર ને દર્શાવવા માટે બાય ધ
ટીચર. તો આપણે ગુજરાતી કર્મનો ઉપયોગ કરીને પેસિવ સેન્ટેન્સ બનાવ્યું. તો હવે આપણે સજીવ કર્મનો ઉપયોગ કરીને આપણા વાક્યનું પેસિવ સેન્ટેન્સ બનાવ્યું. તો સજીવ કર્મ આપણા વાક્યમાં રહેલું કયું છે? અસ. તો હવે આપણે વાત કરી છે અસ જ્યારે કર્મ તરીકે આપેલું હોય ત્યારે એનો કર્તા તરીકે શું ફેરફાર કરવાનો? તો કે વી. તો અહીંયા અસનો ફેરફાર છે આપણે આછી લીટી કરીને દર્શાવવું. શું લખ્યો? વી. હવે વીની સાથે નકાર વાક્ય એમાં સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે વિલનો ફેરફાર છે એમાં થાય વિલ નોટ બી. વિલ નોટ બી પછી ટીચનું વિથરીનું રૂપ કેવું વપરાય? ટોટ. હવે પછી જે આપણે બીજું કર્મ દર્શાવવાનું છે એ કર્મ કેવું દર્શાવવાનું છે? તો કે નિર્જીવ કર્મ. નિર્જીવ કર્મને વિથરીના રૂપ પછી દર્શાવવાનું હોય ત્યારે ટુ જેવા શબ્દો વપરાતા નથી, માત્ર સજીવ કર્મને દર્શાવવા જ વપરાય છે. તેથી વિથરી પછી આપણે સીધું શું લખી નાખશું? આપણા વાક્યમાં રહેલું નિર્જીવ કર્મ. તો ટોટ વિથરીનું રૂપ પછી આપણે નિર્જીવ કર્મ શું લખીશું? ગુજરાતી અને બાય પ્લસ કરતા એટલે બાય ધ ટીચર. તો બંને સેન્ટેન્સ વિદ્યાર્થી મિત્રો તમને સમજાણા હશે. ફરી એકવાર સમજી લઈએ. અસ કર્મનો ઉપયોગ કરીને કર્મ છે તેથી કર્તા તરીકે ફેરફાર કરી ત્યારે વીમાં રૂપાંતર થશે. વિલ નોટ નેગેટિવ સિમ્પલ ફ્યુચર ટેન્સ હોય ત્યાંનું પેસિવ વોઇસમાં વિલ નોટ બી. ટીચ V1નું રૂપ છે. ટોટ V2નું રૂપ બનશે. હવે નિર્જીવ કર્મને વિથરી પછી સીધું લખાય છે, ટુ દ્વારા દર્શાવાતું નથી એટલે ગુજરાતી બાય પ્લસ કરતા એટલે બાય ધ ટીચર. તો આપણે આ બંને બીજા ઉદાહરણમાં આપણે સજીવ કર્મ અને નિર્જીવ કર્મ બંનેનો પેસિવ સેન્ટેન્સ આપણે અભ્યાસ કર્યો. તો હવે આપણે ત્રીજું એક્ઝામ્પલ જોઈએ. ત્રીજું એક્ઝામ્પલ શું છે? મિહિર વિલ નોટ રાઇટ અ લેટર. તો આપણે મિહિર પત્ર લખશે નહીં. તો મિહિર છે એ શું છે? આપણે અહીંયા લખી નાખીએ, નોટ કરી નાખીએ. મિહિર છે એ આપણા વાક્યનું શું છે? કર્તા. વિલ નોટ રાઇટ. રાઇટ છે એ શું છે? તો કે આપણા વાક્યનું વર્બ છે. અને મિહિર છે એ શું લખશે નહીં? તો કે લેટર. તો લેટર એ શું છે? આપણા વાક્યમાં રહેલું કર્મ છે. તો કર્તા, ક્રિયાપદ અને કર્મ આપણે વાક્યમાં આઈડેન્ટિફાઈ કરી નાખ્યા છે, ઓળખી લીધા છે. જે આપણા એક્ટિવમાંથી પેસિવ સેન્ટેન્સ ફેરવવાનું પહેલું સ્ટેપ છે કે સૌપ્રથમ આપણે શું શોધવાનું? કર્તા, ક્રિયાપદ અને કર્મ. તો એ પહેલું સ્ટેપ આપણે છે એ ક્લિયર કરી નાખ્યું છે. કર્તા, કર્મ અને ક્રિયાપદ નક્કી કરી નાખ્યા. બીજું સ્ટેપ તો કે કર્તાને કર્મની જગ્યાએ, કર્મને કર્તાની જગ્યાએ વાપરવાના છે. તો હવે આપણે ક્રમશઃ ફેરફાર કરતા જઈએ. અ લેટર આપણા સેન્ટેન્સનું શું છે? કર્મ છે. તો અ લેટર વાક્યની શરૂઆતમાં લખશું અ લેટર અને વાક્યની શરૂઆતમાંથી એ છે એ કેવું આવશે? કેપિટલ અ લેટર. સિમ્પલ ફ્યુચર ટેન્સ નેગેટિવ રચના વિલ નોટનો ફેરફાર શેમાં થશે? વિલ નોટ બી. અ લેટર વિલ નોટ બી. રાઇટ એ મૂળ ક્રિયાપદ છે. અહીંયા આપણે લખેલું છે રાઇટ છે એ શું છે? આપણા વાક્યનું વર્બ છે. તો રાઇટનો ફેરફાર શેમાં થશે? રાઇટનું વિથરીનું રૂપ રિટર્ન. રાઇટનું વિથરીનું રૂપ શું લખાશે? રિટર્ન. WRITTEN. રાઇટનો ફેરફાર રિટર્ન અને બાય પ્લસ કરતા તો મિહિરને શેના દ્વારા દર્શાવાશે? બાય દ્વારા. બાય અહીંયા ઉપર લખી નાખું બાય મિહિર. એટલે આપણું સેન્ટેન્સ શું બનશે? અ લેટર વિલ નોટ બી રિટન બાય મિહિર. કે મિહિર દ્વારા પત્ર લખાશે નહીં. તો આ છે એ શું બન્યું? આપણા સેન્ટેન્સનું પેસિવ વોઇસ. તો હવે આપણે ચોથું ઉદાહરણ સમજીએ. આઈ વિલ બાય અ ન્યૂ ડ્રેસ. આઈ એટલે હું, વિલ બાય છે એ વર્બ, અ ન્યૂ ડ્રેસ છે એ આપણા વાક્યનો કર્મ. પછી જો વિદ્યાર્થી મિત્રો તમે વારંવાર વાક્યને વોટ અને હું વડે પ્રશ્ન, હું વડે પ્રશ્ન ન પૂછો અને જો તમને આમનામ ખ્યાલ આવી જાય કે આ શબ્દ છે એ આપણા વાક્યમાં રહેલું કર્મનો નિર્દેશ કરે છે અને આમનામ આવડી તો જાય અને સાથે સાથે તમારા મનમાં ખ્યાલ આવી જાય કે આપણા વાક્યનું છે એ કર્મ છે, તો વારંવાર તમે પ્રશ્ન પૂછીને આવી રીતે અલગ ન દર્શાવો તો પણ ચાલે. તો ન્યૂ ડ્રેસ, હું નવો ડ્રેસ ખરીદીશ. તો શું ખરીદીશ એનો તમને મનમાં વિચાર આવી જ જાય. શું વોટ વડે પ્રશ્ન પૂછતાથી જવાબમાં શું મળશે? ન્યૂ ડ્રેસ. એટલે ન્યૂ ડ્રેસ છે આપણા વાક્યનું શું બને? કર્મ. આવડી જાય એટલે તરત વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી જાય કે આ આપણા વાક્યનું કર્મ છે, ક્રિયાપદ અને કર્તા કોણ છે તે તો પછી તમે ઝડપથી ઓળખી શકો. વિલ બાય છે એ શું છે? આપણા વાક્યમાં રહેલું વર્બ છે અને આ શું છે? કર્તા છે. તો ક્રિયાપદ, કર્મ અને કર્તા આપણે ઓળખી લીધા. કર્મને વાક્યની શરૂઆતમાં લઈએ ન્યૂ ડ્રેસ
હવે બીજું કે વિદ્યાર્થી મિત્રો કર્મમાં એ એન કે ધ આર્ટિકલ જેની સાથે વપરાણેલા હોય એ એન કે ધ આર્ટિકલ સહિતના કર્મને આપણે વાક્યની શરૂઆતમાં લખવાનું છે. ઘણી વખત એવું પણ બને કે અમુક વિદ્યાર્થી મિત્રો છે ન્યૂ ડ્રેસ હોય તો માત્ર ન્યૂ ડ્રેસને કર્મ તરીકે લે છે, પણ ન્યૂ ડ્રેસ સાથે જે આર્ટિકલ વપરાણેલો છે એ આર્ટિકલને પણ સાથે તમારે કર્મ તરીકે ગણવાનો છે. એટલે આખો શબ્દ ન્યૂ ડ્રેસ એ આખો શબ્દ છે આપણા વાક્યનું કર્મ છે ને આખા શબ્દને આપણે વાક્યની શરૂઆતમાં લેવાનો છે. માત્ર ન્યૂ ડ્રેસ ક્રિયા કર્મને લેવાનું નથી, એની સાથે આર્ટિકલ હોવો ફરજિયાત છે. જો સેન્ટેન્સમાં આપેલું જ હોય આર્ટિકલ તો આપણે આર્ટિકલ છે આપણા સેન્ટેન્સમાં પણ વાપરવાનો છે. અને જો પ્રવાહી જેવી કોઈ પણ વસ્તુ હશે તો એવા પ્રવાહી દર્શાવતા શબ્દોની આગળ આર્ટિકલ ન હોય ત્યારે આપણે આર્ટિકલ સહિતનું વાક્ય નથી લેતા, પરંતુ આર્ટિકલ સાથે જ્યારે કર્મ આપેલું હોય ત્યારે પેસિવ વોઇસમાં પણ આપણી આર્ટિકલ સાથેનું સમગ્ર કર્મ વાક્યની શરૂઆતમાં લેવાનું રહેશે. એટલે ન્યૂ ડ્રેસ છે આપણા વાક્યનું કર્મ છે, તો ન્યૂ ડ્રેસની વાક્યની શરૂઆતમાં લઈએ. હવે અહીંયા વાક્ય વિદ્યાર્થી મિત્રો આપણે નેગેટિવ સેન્ટેન્સ શીખીએ છીએ, પરંતુ અહીંયા આપણને વિલ નોટ બાય એવો ઉલ્લેખ કરેલો નથી, માત્ર વિલ બાય એવું જ આપેલું છે. તેથી 3 સેન્ટેન્સ ભલે આપણે નકારના શીખ્યા, પરંતુ વિલ બાય સેન્ટેન્સ હકાર આપેલું છે, સાથે સાથે મિસ્ટેકથી નકારને બદલે હકાર અપાઈ ગયેલું છે, નોટ શબ્દ દર્શાવેલો નથી. તો આપણે આ સેન્ટેન્સનું આપણે હકારમાં રૂપાંતર કરી નાખીએ. ન્યૂ ડ્રેસ વિલ બાય ક્રિયાપદ છે તો વિલ પછી અફર્મેટિવ સેન્ટેન્સમાં શું લખાશે? વિલ બી. જો નકાર વાક્ય હોય તો વિલ નોટ બી લખાય. બાયનું વિતરીનું રૂપ શું વપરાશે? બોટ. BOUGST અહીંયા લખી નાખીએ ત્રણેય રૂપો. BUY છે એ કયું રૂપ થાય? V1 નું રૂપ. અને BOUGST V2 અને V3 બંને રૂપો કેવા બનશે? સરખા બનશે. તેથી બાયનો ફેરફાર શેમાં થયો? BOUGST બોટ ક્રિયાપદમાં, અને કર્તા તરીકે શું છે? આઈ. તો આઈનું પેસિવમાં ફેરફાર શું થાય? બાય પ્લસ મી. એટલે ન્યૂ ડ્રેસ વિલ બી બોટ બાય મી, એટલે કે મારા દ્વારા નવો ડ્રેસ ખરીદાશે. તો હવે આપણે ફરી એકવાર જોઈ લઈએ નેગેટિવ રચના. તો કે નેગેટિવ રચના કેવી છે? સબ્જેક્ટ પ્લસ શેલ અથવા તો વિલ પ્લસ નોટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અન્ય શબ્દ, અને એનું પેસિવ કરીએ ત્યારે ઓબ્જેક્ટ અને સબ્જેક્ટના સ્થાન જે પ્રમાણે ફરે છે એ પ્રમાણે માત્ર નકાર દર્શક શબ્દ વિલ નોટ બી લખાશે અને પછી V3 નું રૂપ લખાય છે. જેના આપણે 3 ઉદાહરણ જોયા કે વી શેલ નોટ વિઝિટ તાજમહાલ ટુમોરો, કે ધ તાજમહાલ વિલ નોટ બી વિઝિટેડ બાય અસ ટુમોરો, તેને આપણે સમજ્યા. ધ ટીચર વાળું ઉદાહરણ જોયું, તેમાં 2 કર્મ આપેલા હતા, અસ અને ગુજરાતી. બંને કર્મને લઈને આપણે પેસિવ સેન્ટેન્સમાં રૂપાંતર કર્યું. અને ચોથું વાક્ય શીખીએ છીએ નેગેટિવ સેન્ટેન્સ, પણ અહીંયા તમને પોઝિટિવ એટલે કે અફર્મેટિવ સેન્ટેન્સ આપેલું છે, તો આ સેન્ટેન્સમાં આપણે અફર્મેટિવમાં રૂપાંતર કરી નાખ્યું. ન્યૂ ડ્રેસ વિલ બી બોટ બાય મી. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછીના વિડીયોમાં આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સની ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ રચના એટલે કે પ્રશ્નાર્થ રચના કેવી રીતે બને તેનો વિસ્તૃત અભ્યાસ આપણે હવે પછીના વિડીયોમાં આગળ કરીશું.